નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. તો કેમ છો મારા પશુપાલક અને ખેડૂત મિત્રો? આપણે ખેતીની અંદર અનેક અલગ અલગ પ્રકારના પાક વાવતા હોય. શાકભાજી છે, કોઈ આપણે અનાજ કઠોળના પાક વાવતા હોય, કોઈ છે આપણે મોટા મોટા બગીચા પણ કરતા હોય. ત્યારે મને એવું થોડુંક થાય કે બગીચાના આપણે ભાઈ શાકભાજીના પાકમાં ઘણો બધો પ્રોફિટ રહે અને થોડું આવું કરવું જોઈએ. પાણી હોય તો સિઝનનું બકાલું આપણે કરતા હોય તો એમાં કંઈક પ્રોફિટ રહે તો આપણે અલગ પ્રકારની ખેતી શરૂઆત કે અલગ પ્રકારની આમ તો ખેતી છે એ જૂની જ કહેવાય કે જૂની પદ્ધતિ નહીં પણ નવી પદ્ધતિથી શરૂઆત કરી છે. જો આગળ કયા રહે એમાં ચોરી વાવેલી છે જે શાક માટે ઉપયોગી આવે, જે મોટી મોટી સિંગ થાય. અંકુર કંપનીનું બિયારણ હતું કંઈક, એનું નામ તો સારું હતું. ત્યાર પછી જે આ દેખાય છે આ કોરું પડું, આની અંદર આપણે ટપક પદ્ધતિથી મરચી અથવા તો ભીંડા વાવવાના છે. હવે મરચી વાવી કે ભીંડા વાવી એ તમે જરા કોમેન્ટ કરીને કહેજો, કેમ કે અત્યારના સમયમાં હજી વરસાદને 60 થી 70 દિવસની વાર છે. ત્યાં સુધીમાં ભીંડો અથવા તો મરચી જે વાવ્યું એ પાક શરૂઆત થઈ જાય. અને ત્યાર પછી આખું ચોમાસું એટલે કે 3 થી 3.5 મહિના આપણે એ પાકને હલવવાનો છે. અને ભાવતાલ તો આપણા ભાગ્યની વાત. અને એક બીજી નવીન પદ્ધતિ કરી છે, અમારી વાડી પાસેથી ગટર નીકળે છે પાણીનું, રોડને કાંઠે કે ખેતરના પાણી બધા ભેગા થઈ અને એ ગટર નીકળે છે. ત્યાં અમારા પશુપાલનનો જે તબેલાનો ધોવાનો કદડો એને આપણે કહીએ, આમ તો ખરેખર ખાતર છે. તો મારું અને મારા મોટા પપ્પાના છોકરાનું બેયનું જાતું હોય તો ઘણા વ્યક્તિ અહીંથી નીકળે તો એમ કહે કે આ ખાતર તમે શું કરવા જવા દો. તો એના માટેનો બેસ્ટ જુગાડ અમે કર્યો છે કે ભાઈ ડોલું રાખી દેવાનું, ડોલું ભરાઈ જાય. ત્યાર પછી એ ડોલું લઈ આવી અને જો આ ટીપણું છે આ ટીપણાની અંદર એકઠું કરી અને જો આ રીતનું કંઈક અમે પીવરાવી છે. જે છાણ અને પશુપાલનનું જે મળમૂત્રને ધોવાનું જે પાણી નીકળે ને એ બધું આ પીપળાની અંદર ગારી અને એકઠું કરીને ત્યાર પછી જો અમે આ રીતનું જવા દઈએ છીએ. એ તમારી નજરેથી તમે દેખો છો. તો આ રીતનું ખેતીવાડીમાં ખાતર અમે જે રાસાયણિક તો આજ બંધ કરી દીધું છે, પણ જે ખાતર આપણે દેશી નાખીએ છીએ એમાંથી પણ આવું અમે કરીએ ને એટલે છુટકારો મળી જાય. ને જે અમારી ભેહુંનું છાણ છે ને એ ખરેખર વધીએ. જે અમારી બીજી વાડી છે ને ત્યાં કંઈ ખાતર 2 વર્ષથી નથી પુગાડતા, કેમ કે અહીંયા અમે 3 મોસમ લેતા હોય એટલે અમારે જરૂર પડતી હોય વધારે ખાતરની. પણ આ પદ્ધતિથી અમને એવું થાય કે નહીં બીજે ખાતર આપણે ઓલી જગ્યા ઉપર નાખ્યું તો હાલશે. તો અહીંયા અમારે છે ને ખરેખર આ છે ને ઓલી કહે ને કે સલરી બનાવી, આપણે જે ગોબર ગેસ બનાવે ને એની અંદરથી નીકળે ને, અમે પણ એનથી વિશેષ કર્યું કે જે પોદરાને આપણે પાણીની નળીથી પિચકારી મારી અને ધોવાય અને જે એમાંથી હાવ પાણી ક્લીન નીકળે ને કે કંઈ કચરા વિનાનું, એ બધું અમે એકઠું કરી અને ટ્રાય કરી હતી. અને અમે ગાજર વાવતા ત્યારે એમાં ટ્રાય કરી હતી તો એની અંદરથી એવો અમને સપોર્ટ મળ્યો હતો આ મૂતરનો, ભીહુંનું મૂતર છે ને એનો, કે જમીન પોચી થઈ ગઈ, ગાજર હાથથી ઉપડી જતા હતા. આનો એક ઘણો ટાઈમ પહેલાંનો 1.5 થી 2 વર્ષ પહેલાં એક વિડીયો મેં નાખ્યો તો મેં કીધું કે ભાઈ ભેહુંનું મળમૂત્ર ખાવાથી આપણી જમીન ભરભરી અને પહોંચી રહીએ. પણ એક છે કે તમે વધારે પડતું પાવ કે 3 મહિના આપણો પાક 4 મહિના ઉગતો હોય પાક, એની અંદર તમે વધારે પડતો ઉપયોગ કરો તો પાછું આવતો પાક જે છે નવો વાવવાનો હોય એ ઉગવામાં પણ કેવરાવાય એટલું ગરમીવાળું હોય. અને તમારી જમીનની અંદર ઢેફું તો નીકળવું તદ્દન બંધ જ થઈ જાય આ પી જાય ને. એટલે અમે તો આવી કોશિશ કરી છે. અને પશુપાલક મિત્રો હોય એને તબેલો હોય ને આ બધું એનું વેસ્ટ વહી જતું હોય તો એને બેસ્ટ કરવા માટેનું અને આખો એક એના ઉપર હું વિડીયો બનાવી કે જ્યાંથી અમારી આ વસ્તુ નીકળે છે આ ભેહુંની અને પાછી અહીંયા આવે છે કઈ રીતે અમે એનું બધું ફિલ્ટર કરી આ તમને બતાવીશ. એટલે ઘણા બધાને ખ્યાલ આવે. અને ખરેખર મારે તો ને ટાંકો જ બનાવવો છે. ટાંકાની અંદર માલ એકઠો થાય એની અંદર આપણે લાકડીથી હલાવી નાખ્યું, એની અંદર આકડો, લીમડો, સીતાફળીના પાન, અરણીના પાન આવું બધું નાખ્યું અને કેને કે ઓલું જૈવિક ખાતર બનાવે કે સેન્દ્રિય બનાવે કે જે કરે ઓર્ગેનિક ખાતર ઓટોમેટિક બની જાય વગર મહેનતથી. અને એ પછી આ રીતનું આપણે પાવાનું થાય. તો જેને આવો કોઈને મોકો હોય કે જેના પાસે પશુ છે, જેને આવું ગટર હોય, ગટર પડખે ના હોય તો કંઈ નહીં, પડો તબેલાનું પાણી જે જતું હોય ને ખાડો કરી અને ટાંકો રાખી દેવાનો. અને ટૂંક સમયમાં એટલે કે કમિન્સન જે મરચીની અંદર અમારે ટપક રાખવાનું છે ને એની અંદર તો એવી સિસ્ટમ જ રાખવી કે જે આ મળમૂત્ર છે ને એ એકદમ 3-4 કપડાથી ચોખ્ખું ગાળી અને રાખવાનું છે. અને ત્યાર પછી
પમ્પિંગ દ્વારા જે આ મરચી પીહે ને કે ભીંડા વાવ્યું એ પીહે એના ભેગું ટપકથી જ પી જાય. આવી વસ્તુ ગોઠવવાની છે ટૂંક સમયમાં, એટલે 1 મહિનાની અંદર આ આપણે ગોઠવી અને આપણે કરવું છે એ રીતનું કામકાજ. બાકી આગળ મારો રામ જાણે કેટલીક આપણે મહેનત કરી હતી, પણ એક વસ્તુ એવી કરી છે કે જ્યાં વેસ્ટ માલ જાય ને એને બેસ્ટ કરીને દેખાડવાનું કામ આપણે કરવું છે. તો આવજો. જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ.